મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ એ નોંધાયેલું ટ્રસ્ટ છે. એની અંદર 2001માં જે ધરતીકંપ થયો ત્યારે બાબુ ટાઢાએ અને એમના બીજા 2 શાગિર્દ ઇસ્માઇલ ગનીભાઈ દાદુ અને અબ્બાસ શેખ ત્રણની સિગ્નેચરથી, ત્રણના નામથી સર્વોદય સહકારી બેંકની અંદર એક ડમી ખાતું ખોલાવડાયું. એક ખાતું તો ઓલરેડી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટનું છે જ, અને આ બીજું ખાતું ખોલાવવાનો આશય એવો હતો કે જે કોઈ ફંડ આવે, સરકારમાંથી ફંડ આવ્યો છે, જાહેર ટ્રસ્ટોએ ફંડ આપ્યા છે કે ભાઈ તમારી બિલ્ડિંગમાં નુકસાન થયેલું છે. હકીકતમાં મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટની જે કોઈ બિલ્ડિંગો હતી એમાં 1 રૂપિયાનું પણ નુકસાન થયેલું નહોતું. હું પોતે ઇન્સ્યોરન્સ સર્વેયર છું, હું જાણું છું, હું ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ સર્વેયરનો પ્રેસિડેન્ટ રહી ચૂક્યો છું. મને ખબર છે કે ક્યાં કેટલું નુકસાન થયેલું છે. આ પૈસા ભેગા એમણે કરી, ચેક દ્વારા પૈસા આવેલા એ આ ડમી ખાતામાં નાખ્યા અને ડમી ખાતામાંથી એ પૈસા તબક્કાવાર અલગ અલગ ચેક બનાવી અને રોકડા ઉપાડી લીધા છે, જેમાં ઇસ્માઇલ દાદુ અને અબ્બાસ શેખ પણ સામેલ છે. એ લોકોની જોઈન્ટ સિગ્નેચરથી જ આ ખાતું ખોલવામાં આવે અને આ ખાતુંમાંથી વિડ્રો કરવામાં આવ્યા છે. હવે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટનું મૂળ ખાતું તો અલગ છે, એટલે વાર્ષિક અહેવાલમાં પણ આનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ચેરિટી કમિશનરમાં પણ જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા એમાં પણ આનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ તો સદનસીબે મને ખબર હતી અને મારા દીકરા પાસે હમણાં જે સ્કૂલની વિઝિટમાં ગયો હતો થોડા સમય પહેલા, અને એક પાસબુક એના હાથમાં આવી ગઈ. એમાંથી મને એને પૂછ્યું અને મેં જોયું કે આ એ જ એકાઉન્ટની બુક છે અને એ બુક એક આધાર સ્તંભ તરીકે આ લોકોના કૌભાંડને બહાર પાડવા માટે બહુ જરૂરી છે, જેને અમે સંભાળીને રાખેલી છે. આ પૈસા એ લોકોએ રોકડા પોતે ઉપાડી લીધા છે. હું દાવા સાથે કહું છું